ભુજમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન કપાયા। ભુજ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન લેવામાં આવ્યા હતા। તે બાબતે નગરપાલિકા દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભુજ નગરપાલિકાનું તંત્ર સજાગ બનતા ભુજ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં નર્મદાની તેમજ નગરપાલિકાની પાણીની લાઇનના વોટર સપ્લાય કનેક્શનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે સેવન સ્કાય હોટલથી ખારી નદી 4 રસ્તા સુધી અલગ અલગ 15 થી 18 જેટલા કનેક્શનોને કાપવામાં આવ્યા છે, જેમાં નાના લારી ધંધાવાળા તેમજ કેબિનોવાળા વોટર સપ્લાય કનેક્શનને કટ કરવામાં આવ્યા છે। એક બાજુ નાના લારી ધંધાવાળાઓના ગેરકાયદેસર કનેક્શનને કાપવામાં આવે છે, તો બીજી બાજુ વર્ષો જૂની બિલ્ડિંગ હોય કે તેમજ નવા બિલ્ડરોના કામકાજ હોય, રાજકારણીઓના મકાનો હોય કે મોટી બિલ્ડિંગો હોય તેમજ મોટી હોટલોને એકથી વધારે કનેક્શન આપવામાં આવે છે। નગરપાલિકા અને તંત્ર દ્વારા જ આપવામાં આવતું હોય છે, તો આ કામગીરી કેટલા અંશે યોગ્ય કહેવાય? સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।